ડભોલી રોડના રત્નકલાકારની સોશિયલ મીડિયા પર યુવતી સાથે મિત્રતા કરવાના ચક્કરમાં 5.65 લાખની રકમ ગુમાવવી પડી હતી. આ ગુનામાં સાયબર ક્રાઇમે ઉત્તર પ્રદેશ ખાતેથી સાળા બનેવીને ઝડપી પાડ્યા છે. હની ટ્રેપના આ કેસમાં યુવકને ડરાવવા માટે ટોળકીએ વિડીયો કોલ કરી યુનિફોર્મમાં પોલીસ અધિકારી બની વાત કરી હતી. 13મી ઓગસ્ટે ફેસબુક પર રત્નકલાકારની અજાણી મહિલાએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. યુવકે આ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી હતી. પછી આ મહિલાનો કોલ આવ્યો હતો અને વોટ્સએપ નંબરની આપ-લે થઈ હતી. મિત્રતા કરવામાં યુવક ધીરે ધીરે અંજાઈ ગયો હતો અને મહિલાએ પૂજા શર્મા તરીકે ઓળખ આપી મિત્રતા કરી હતી. રત્ન કલાકારે વોટ્સએપ પર વિડીયો કોલ કર્યો હતો જેમાં યુવતી નગ્ન હતી. પછી યુવકને બાથરૂમમાં જવા કહી કપડાં ઉતારવાનું કહ્યું હતું. યુવકે પણ યુવતીની વાતમાં આવી કપડાં ઉતારી નાખ્યા હતા. પછી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ટુકડે ટુકડે કરી ₹5.65 લાખની રકમ પડાવી હતી. રોહિત રાકેશ વાલ્મીકી, ઉંમર 19, રહેવાસી સંદલપુર ગામ, કાનપુર, યુપીએ પોતાનું બેંક ખાતું બનાવી સન્ની અંતુ મદ્દારી વાલ્મીકીને, ઉંમર 23, રહેવાસી ગાંધીનગર વોર્ડ, કાનપુર, યુપીએને આપ્યું હતું. જેમાં સન્નીએ રોહિતને 2,000ની રકમ આપી હતી. રત્ન કલાકાર પાસેથી પડાવેલી લાખોની રકમ રોહિતના ખાતામાં જમા થઈ હતી. રોહિત અને સન્ની બંને સફાઈ કામદાર છે. સન્નીએ બેંક ખાતું હરિયાણાના સંદીપ નામના શખ્સને આપ્યું હતું. આથી પોલીસની ટીમે હરિયાણાના સંદીપને શોધવા માટેની તજવીજ શરૂ કરી હતી.